આજે કાંડ થવાનો હતો ઘરે અને તમે એ કેમ નથી વિચારી રહ્યા કે ઓલી ડોરીને કાપ્યું કોણે? ઘરનું કોઈ વ્યક્તિ આ કામ ન કરી શકે અને બહારવાળું કોઈ ઝુમ્મરની પાસે ગયું જ નથી. દાદી, રાવણની લંકાને કોઈ બારવાળાએ નહીં પણ ઘરના ભેદીએ જ સળગાવી અમે હતી. કહી રહ્યા છીએ કે આટલું મોટું પગલું તે ક્યારેય પણ નહીં લે. આને પણ ને એ જ શંકા થઈ રહી હતી કે રસ્સી વૈષ્ણવીએ જ કાપી છે. આજકાલની છોકરીઓ પોતાના પતિને મુઠ્ઠીમાં રાખવા માટે કોઈ પણ હદ સુધી જઈ શકે છે. લો, અંદરથી તો કોઈ અવાજ જ નથી આવી રહી. લાગે છે પહેલી રાતના ચક્કરમાં દિલ પીગળી ગયું દેવરજીનું. ધન્ય છે દેવી, જ્યારે પણ બોલશે કઈ ઊંધું જ બોલશે તું, હે ને? ચૂપ રે. ગ્લાસ તૂટવાનો અવાજ આવ્યો હતો કે નહીં? અને પછી વૈષ્ણવી કઈ પ્રશ્ન પણ પૂછ્યો હતો. પણ તેની પછી તો કોઈ રિપ્લાય જ ના આવ્યો ને મમ્મીજી. શું થઈ રહ્યું છે અહીંયા? ધીરે બોલો. હા, પણ શું કરી રહી છે અહીંયા? કઈ નહીં પપ્પાજી, કઈ નહીં. તે અત્યારે વૈષ્ણવીને અંદર લઈને ગયા ને ઓરડામાં, તો અમે જતા જ હતા. નહીં, પણ હું તો જોઈ રહ્યો હતો કે બંને જણા ઉભા હતા અહીંયા. જઈ તો ક્યાંય નતા રહ્યા બંને જણા. અરે અમે થોભી ગયા હતા ને. અચ્છે, પહેલી વાર મારો કાર્તિક દીકરો વૈષ્ણવીની સાથે એકલો છે ને. મેં વિચાર્યું કે થોડુંક જોઈ લઈએ, ક્યાંક ફરીથી ભડકી ગયો તો. સમજ્યા? અચ્છા, જરા તમારો હાથ આપો તો. ભાઈ, મેં એવું વિચાર્યું હતું કે કાર્તિકના લગ્ન પછી અમારી જે પત્ની છે એ અમને ઇમ્પોર્ટન્સ આપશે. અમને પૂછશે કે તબિયત કેમ છે, કઈ ખાધું પીધું કે નહીં. પણ આ તો કાર્તિક એટલે કે પોતાના દીકરાના ચિંતામાં જ રહ્યા કરે છે. અરે ભાઈ, કેટલી વારથી હું મારા રૂમમાં રાહ જોઈ રહ્યો છું તારી કે મારી જે પત્નીજી છે એ અમારા માટે દૂધ લઈને આવશે. પણ નહીં, બંને જણા અહીંયા ઊભા રહીને કાર્તિકની રૂમની સામે વાતો કરી રહી છે કે ખબર નહીં ક્યાંક કાર્તિક ભડકી ન જાય. જાઓ, હું લઈને આવું છું. મૈયા, તમારા કહ્યા અનુસાર 9 સોપાનમાંથી મોટી બેને 2 પાર કરીને પ્રેમનો માર્ગ પકડી લીધો છે. પછી જીજુ એમનાથી દૂરી કેમ બનાવી બેઠા છે? તેનું કારણ છે વિશ્વાસ. પ્રેમનો એક અતિ મહત્વપૂર્ણ સોપાન. કેવળ પ્રેમને મેળવવું જ તેની વિજય નથી હોતી. વિશ્વાસનો ભાવ હોવો અતિ આવશ્યક હોય છે, જે અત્યાર સુધી કાર્તિકના મનમાં ઉત્પન્ન નથી થયો. ઓહો, ખૂબ જ કઠિન છે આ પ્રેમ માર્ગ મૈયા. હું તો આને દૂરથી જ પ્રણામ કરું છું. બસ તમારી ભક્તિમાં જ સદા વિલીન રહીશ હું. આ પણ તો એક પ્રકારનો પ્રેમ જ છે ને શશવ. દરેક સંબંધ પ્રેમની દોરીથી બંધાયેલો હોય છે અને દરેક સંબંધનો આધાર વિશ્વાસ છે. આના વિના તો દરેક સંબંધ અર્થહીન જ છે. સમજી ગયો. હવે આટલું બતાવ્યું છે તો એ પણ બતાવી દો કે જીજુના મનમાં આ વિશ્વાસ ક્યારે ઉત્પન્ન થશે. થશે, અતિ શીઘ્ર થશે. વૈષ્ણવીનો નિસ્વાર્થ પ્રેમ જ કાર્તિકના મનમાં વિશ્વાસનો ભાવ ઉત્પન્ન કરશે. કિંતુ એવું ન થયું તો? તો આ પ્રેમ કથા પણ દરેક તે પ્રેમ કથાની જેમ અપૂર્ણ રહી જશે, જેમાં વિશ્વાસની અછત હોય છે. મારા માટે દૂધ ફક્ત મારી માં લઈને આવે છે. એમની જગ્યા તું ન લઈ શકે.
હે ભગવાન, ઉર્વશી ફરી પાણી રાખવાનું ભૂલી ગઈ. હા સાંભળ, આ કોનો અવાજ આવી રહ્યો છે? કોણ છે? એક બહુ જ જરૂરી વાત કહેવા માટે ફોન કર્યો છે તને. અને વાત એ છે અહીં તો કોઈ પણ નથી. પછી તે અવાજ ક્યાંથી આવ્યો? માંડ બચી ગઈ છું પગલાના અવાજને કારણે. નહીતર તો આ બુઢી આજે મને પકડી લીધી હોત. હા સાંભળ, પાછા ફરવાનો સમય આવી ગયો છે. જે કામ પહેલા નહોતું થયું ને તે હવે કરવું પડશે, સમજી? શ્યોર આંટી, લેટ્સ ડુ ધીસ. પાય લાગુ છોટી બસ માલકીન. બસ ઠીક છે. બંને સાથે નથી સૂતા, મતલબ અનબન પાકી થઈ ગઈ છે. સારું છે. રાતે ઊંઘ સારી આવી ગઈ હતી? જી. ચાલ હવે હું તને કાર્તિક દીકરાના રોજનું રૂટીન સમજાવી દઈએ છે. તેનું ખાવાનું પીવાનું, દવા બવા, હા બધું જ, સમજી? પહેલા તો હું જ કરતી હતી. હા હવે તું આવી ગઈ છે તો આ બધું તો તારો અધિકાર છે કે નહીં? તારો અધિકાર. નહીં માં, જાગી ગયો? મારું બધું કામ ફક્ત ને ફક્ત તમે કરશો, વૈષ્ણવી નહીં. અરે કેવી વાત કરી રહ્યો છે તું? પત્નીના હોવા છતાં માં બધું કામ કરશે તારું? તો બિચારી પત્ની શું વિચારશે? વિચારશે કે નહીં? કહ્યું ને મામે, હું નથી ઈચ્છતો કે વૈષ્ણવી મારું કોઈ પણ કામ કરે. એ કાર્તિક દીકરા, આવું ના બોલાય રે. અરે જો હું બધું તારું કામ કરીશ ને તો વૈષ્ણવી એવું વિચારશે કે મેં તારા પર કબજો જમાવી લીધો છે. હા ચિંતા નહીં કરતી તું. આના માટે પણ તો બધું નવું નવું છે ને અત્યારે, અને તને પણ સમય લાગશે બધું સમજવા માટે. તો અત્યારે હું બધું કરી દઉં છું. તું જા, જઈને તૈયાર થઈ જા. એવી કઈ ભૂલ થઈ ગઈ છે જે કાર્તિકજી આટલા કઠોર બની રહ્યા છે? એવું લાગી રહ્યું છે કે કાર્તિકજી ઈચ્છતા જ નથી કે હું એમની પાસે રહું કે એમની સાથે રહું. શું થયું? જા.
માં, હું તમારા વિના નહીં રહી શકું, હાય, પણ હું વૈષ્ણવીને પણ બહુ પ્રેમ કરું છું. એ જ પ્રેમને તો ખતમ કરવા માટે આગલો પ્લાન બનાવ્યો છે દીકરા. બસ તું જોતો જા. અરે કાર્તિકજીની તો પ્લેટ જ નથી લાગી. એ નાસ્તો કરવા નહીં આવે કે? તે ઉપર જ ખાય છે. હું લઈને જાઉં છું ને અત્યારે. આ પ્લેટ દે. કોઈ જરૂર નથી ઉર્મિલા. અમે નક્કી કર્યું છે આજથી કાર્તિક આપણા બધાની સાથે અહીં જ બેસીને નાસ્તો કરશે. આ વાતની રાહ તો હું પણ વર્ષોથી જોઉં છું માં, કે કાર્તિક અહીંયા આવે, આપણી સાથે બેસે, ખાવાનું ખાય. પણ શું કાર્તિક તૈયાર છે? મને હવે વધારે કલેશ નથી જોઈતો ઘરમાં માં. તમને તો ખબર છે ને, જો એ કાર્તિકને અહીંયા ખાવાનું ખાવા માટે બેસાડ્યો તો એ પોતે તો બેસશે, પણ સાથે બહારની ગલીના એ જે કૂતરા બિલાડા છે ને એમને પણ સાથે અહીંયા બેસાડશે અને એમને પણ ખાવાનું ખવડાવશે. અને જો આપણે એને ભૂલથી રોક્યો તો તમને ખબર જ છે એ જ તોડ ફોડ ને બધી તહેસ મહેસ કરશે. તમે બહુ સારી રીતે જાણો છો ને માં એના ગુસ્સાને. તો ક્યાં સુધી રૂમમાં બંધ રાખશો ઉપેન્દ્ર? ક્યારેક ને ક્યારેક તો શરૂઆત કરવી જ પડશે ને. તો આજે જ કેમ નહીં? જાઓ દીકરા, બોલાવીને લાવો એને. જી. કોઈ જરૂર નથી એને અહીંયા બોલાવવાની. કરણ, શાંત થઈ જા દીકરા. નહીં માં, હું શાંત નહીં થાઉં. હવે એ સનકીના ચક્કરમાં હું 2 ટાઈમની રોટલી પણ શાંતિથી ના ખાઉં. અરે એ ક્યારે શું કરશે આ કોઈ પણ નથી જાણતું, તો પણ તમે એને અહીંયા બોલાવવા માંગો છો. અરે આ ડાઇનિંગ ટેબલને ઊંધી છતી કરી દેશે, શું કરી લેશો? અરે નહીં તો શું, સાચું કહી રહ્યા છે આ મમ્મીજી. અરે મને તો બહુ જ ડર લાગે છે દેવરજીના ગુસ્સાથી. જો તે અમારા સાથે અહીં ખાવાનું ખાવા આવે ને તો અમે તો શાંતિથી નિવાલો પણ નહીં ગટકી શકીએ. એકદમ સાચી વાત બોલી રહી છે ઉર્વશી માજી. અરે ખાવાનું તો શાંતિથી જ ખવાય છે ને. અને કાર્તિકને પોતાની સાથે બેસાડવાનો મતલબ છે કે દિવસમાં 3 વાર પોતાની જ શાંતિ ભંગ કરવી. હવે કાર્તિકથી કોઈ દિક્કત નથી માજી, પણ તેનો ગુસ્સો જોયો છે ને તમે? તે અહીં હશે તો બસ પ્રોબ્લેમ જ થશે. અને એમની પરેશાનીનું શું ચાચી? માફ કરજો, હું તમારા બધા મોટાઓ વચ્ચે બોલી રહી છું. પણ કાર્તિકજીને શ્રાપ મળ્યો છે. તેમને છૂઆછૂતની બીમારી નથી જે અમે બધાથી અલગ રહે. આપણે તો તેમને સાથે રાખવા જોઈએ, તેમનું ધ્યાન રાખવું જોઈએ. ચાલો, ઠાકોર ખાનદાનમાં એક વહુ તો સમજદાર આવી. સમજદારીનો પરિચય ફક્ત વાત કરવાથી નથી થતો માજી. જરા વિચારો, આપણે બધા અહીંયા બેસીને તર્ક વિતર્ક કરી રહ્યા છીએ. કોઈએ એ વિચાર્યું કે કાર્તિક પોતે શું ઈચ્છે છે? તેને મારા હાથે જમવાની આદત છે. અહીં બધાની સાથે કમ્ફર્ટેબલ નહીં હોય ને. તો એની આજ આદતો બદલવાની છે ને ઉર્મિલા. તેના લગ્ન થઈ ગયા છે. હવે ક્યાં સુધી નાની નાની વાતો માટે તારા પર નિર્ભર રહેશે? તારો પાલો લઈને તારી પાછળ પાછળ ફરશે? હું તમારી વાતને સમજી રહી છું માજી, પણ આ રીતે ઉતાવળ કરવી સારી રહેશે શું? તેના દિમાગ પર અસર પડશે તો તે પોતે પણ પરેશાન થશે અને બધાને પરેશાન કરી નાખશે ને. સમજો ને? તે કોઈને હેરાન નહીં કરે છોટી માલકીન. જાનવરને પોતાની સાથે બેસાડીને ખવડાવવા વાળો માણસ બહુ નેકદિલ અને કરુણામય હોય છે. તેમને રોકવાની બજાય સાચો તરીકો એ હશે કે અમે તેમને એવું કરવાનો સાચો તરીકો સમજાવી દઈએ તો કદાચ તે ગુસ્સો પણ નહીં કરે. હજી તો તને અઠવાડિયું પણ નથી થયું આ ઘરમાં આવીને, અને તું મારા દીકરાને મારાથી વધારે જાણવા લાગી છે. વાહ ભાઈ વાહ. ના ના છોટી માલકીન, મારો એ મતલબ નહોતો. હું તો બસ કાર્તિકજી પર વિશ્વાસ કરું છું કે તે કંઈ ખોટું નથી કરી શકતા. અને તમે જુઓ ને, કાલે તમને ઝુમરથી અને મને આગથી એણે જ બચાવ્યા હતા ને. તો પછી સાથે ખાવાનું ખાવું તો બહુ નાની વાત છે. જો એમનામાં કોઈ કમી છે તો પછી છઠ્ઠી મૈયાની કૃપાથી તે પણ દૂર થઈ જશે. બધા શ્રાપ મટી જશે. જોયું? આ હોય છે સમજદારી. તમે લોકોએ કાર્તિકથી ડરી ડરીને તેને પણ ડરપોક બનાવી દીધો છે.
પણ હવે વૈષ્ણવીનો આ જ વિશ્વાસ તેના ડરને ભગાવશે. જોઈ લેજો. જાઓ વૈષ્ણવી, દીકરાને લઈને આવો. જાઓ. જી દાદી. આ અવાજ તો કાર્તિકભાઈના રૂમમાંથી આવી રહ્યો છે. રોકાઈ જાઓ કાર્તિકજી, શાંત થઈ જાઓ, મારી વાત તો સાંભળો. હે મૈયા, હવે હું શું કરું? અરે આટલો જોરથી અવાજ ક્યાંથી અરે આવે શું થયું? કાર્તિક! કાર્તિક કાર્તિક! કાર્તિક અરે અરે ક્યાં કાર્તિક! જાય છે? અરે ઊભો રહે કહેતો. આ શું થઈ ગયું? થઈ ગયો શાંતિથી નાસ્તો. બધું જ છોડીને ગાંડાને શોધવા નીકળો. આ જ કામ રહી ગયું છે. થાંભલા જેવો મોટો થઈ ગયો છે તું. વાત કરવાની સમજણ નથી આવી તારામાં? અરે એવું શું ખોટું કહી રહ્યો છે ભાભી? કરણ એકદમ સાચું કહી રહ્યો છે. અને અમ્મા, આ જ વાતનો તો ડર હતો ને કે સવારનો નાસ્તો વાસ્તો છોડીને હવે કરો આ ગુસ્સાવાળા માણસનો પીછો. જ્ઞાન વઘારી લીધું. દોષ દેવાથી ફુરસત મળી જાય તો જઈને દીકરાને લઈ આવો. ખબર નહીં ક્યાં જઈ રહ્યો હશે. હા હા કરણ, જા જો પોતાના ભાઈને, ક્યાંક બહુ દૂર ના નીકળી જાય. જા. અરે ઉર્મિલા, શાંત થઈ જાઓ. આટલું ભડકવું સારું ન કહેવાય. મેં છે ને બહારનો દરવાજો બંધ કરીને રાખ્યો છે. ક્યાંય જઈ નહીં શકે. કાર્તિક, તું ઉપર જા અને જઈને જો કે આટલો મોટો અવાજ શેનો આવેલો. જાઓ. હા, જઈને જુઓ. વૈષ્ણવી અત્યાર સુધી બહાર નથી આવી. ત્યાં જઈને જુઓ બધું ઠીક છે કે નહીં. હાય મારે મળી આ પર તો જોવું પડશે. હું જઈને જોઉં છું, હું જોઉં છું. હવે તું શું કામ ઊભો છે અહીંયા? અરે જા, જઈને જો ને શું થયું છે એને. ગોતીને લાવે ને. અરે નાનપણથી આ જ નોટંકી ચાલે છે. એ રાયતો ફેલાવે ને હું જઈને સમેટું. કરણ, ભાઈ છે તારો, તારે એની ફિકર કરવી જોઈએ. તેનાથી પ્રેમ તો દૂર, સીધા મોડે વાત પણ નથી કરતો એની સાથે. અરે આજ માટે બહુ જ્ઞાન થઈ ગયું દાદી. હવે બસ કરો. જ્યારે જુઓ ત્યારે બધા એમને જ સંભળાવતા રહે છે. અરે સવારથી અન્નનો એક દાણો પણ નથી એમના પેટમાં, છતાં પણ ગયા છે દેવરજીના પાછળ. અરે આનાથી વધારે શું કરે માણસ? કાર્તિક! ક્યાં છુપાયો છે આ કાર્તિક? હા, અરે તમે લોકો સૂતા હતા અંદર? અહીંયા જ ક્યાંક છુપાયો હશે. શોધીને કાઢો એને, અને મળી જાય તો ઘરવાળાથી પહેલા મને બતાવજો. સમજ્યા? જી ભૈયાજી. જાઓ. કાર્તિકજી, મારી માસીના ડરને સાચો કરી દીધો ને તમે. ઉઠાવી દીધો ને મારા પર હાથ. કેમ કર્યું એવું મારી સાથે કાર્તિકજી? જુઓ, આ આંગણમાં તમારા ઠીક થવા માટે મેં અનુષ્ઠાન કર્યા હતા, પૂજા પાઠ કર્યા હતા, દિવસ રાત તમારી સેવા કરી હતી, અને તમે આ સજા દીધી મને. મારી માસીના ડરને સાચો કરી દીધો ને તમે. ઉઠાવી દીધો ને મારા પર હાથ. કેમ કર્યું એવું મારી સાથે કાર્તિકજી? જુઓ, આ આંગણમાં તમારા ઠીક થવા માટે મેં અનુષ્ઠાન કર્યા હતા, પૂજા પાઠ કર્યા હતા, દિવસ રાત તમારી સેવા કરી હતી, અને તમે આ સજા દીધી મને. કેમ કર્યું કાર્તિકજી? કેમ કર્યું આવું મારી સાથે? નહીં નહીં, હું નહીં. ભાઈ, બધા ઘરવાળા તમને ગોતી રહ્યા છે. અંદર ચાલો. નહીં નહીં. અરે ભાઈ,
ભાઈ ક્યાં જાઓ છો ભાઈ? ઉભા રહો ભાઈ. છોડ મને. અરે ભાઈ ક્યાં જાઓ છો? ચાલો બધા ઘરે બોલાવી રહ્યા છે. અરે ભાઈ. કાર્તિક હટ થક મૂર્ખા. તીર એકદમ સાચા નિશાન પર જઈને લાગ્યું છે. અરે આ તો બેશરમ માણસ છે, પોતાની પત્નીને મારે છે. પાપી છે પાપી. અરે આને તો ભગવાન પણ માફ નહીં કરે. અરે મરવું છે કે? અરે જલ્દી ચાલો, નહીં તો આનો જીવ બચાવવો મુશ્કેલ થઈ જશે. તીર એકદમ સાચા નિશાન પર જઈને લાગ્યું છે. આ લે, ચલ ખાઈ જા. માં, આ 4 ગોળીઓ? તમે તો હંમેશા 2 જ ગોળીઓ આપો છો ને? જો, પહેલા તું એકલો હતો એટલા માટે 2 ગોળીઓ આપતી હતી. હવે તું 1 થી 2 થઈ ગયો છે તો ગોળીઓ વધારવી પડશે ને. હં? પણ ગોળીઓનું લગ્નથી શું લેવા દેવા? અરે દાદા રે દાદા, તો હવે આ બધું મારાથી સવાલ પણ કરવા લાગ્યો. હા માં? સવાલ તો તારો એકદમ સાચો છે બેટા. એક ગોળી ખાઈને તારું દિમાગ શાંત રહે છે ને. હવે શું છે ને કે લગ્ન પછીના શરૂઆતના દિવસ થોડાક મુશ્કેલ હોય છે. તારે થોડું સંભાળીને રહેવું પડશે. એટલા માટે આપી રહી છું. શાબાશ, પી જા. હા, લગ્ન પછી છે ને માણસે પોતાના પાર્ટનર માટે થોડુંક બદલાવવું પડે છે. પોતાની આદતો, પોતાની રહેણી કરણી બધું જ. તારે પણ વૈષ્ણવી માટે આ બધું કરવું પડશે. તેને પોતાની લાઈફમાં બધાથી આગળ રાખવી પડશે. હા, નહીં માં, નહીં. માથી આગળ કોઈ નહીં, કોઈ પણ નહીં. તો આ બધું છે ને બોલવા માટે બોલી રહ્યો છે. જોજે, થોડા મહિનાઓ પછી તો તારી આ માને તને મળવા માટે અપોઇન્ટમેન્ટ લેવી પડશે. હા, ચાલ હવે હું જાઉં છું. તું જલ્દી તૈયાર થઈ જા. હા, નહીં નહીં, કંઈ નહીં, કાંઈ જ નહીં બદલાય. મારી માં માટે કાંઈ નહીં બદલાય, કાંઈ પણ નહીં. કાંઈ નહીં બદલાય. આજે તો વાતો અને ગોળીઓનો એવો ડબલ ડોઝ આપ્યો છે કે ધમાકો પણ ડબલ થશે. હાય મારી બોડી, આ શું થઈ ગયું તને? શું કરી દીધું મારા દીકરાએ તારી સાથે? હા, આટલી ઘાયલ કરી દીધી. ચાલ મારી સાથે નીચે ચાલ. ઉઠ. અરે મારી માડી, કેમ કરું હવે હું? ચાલ જલ્દી છે. ચાલ. હા, અરે જોવા પડતી તો નાના ઠાકુર લાગી રહ્યા છે, પણ આમની હાલત આવી કેમ થઈ ગઈ? અરે આ તો બેશરમ માણસ છે, પોતાની પત્નીને મારે છે. પાપી છે પાપી. અરે આને તો ભગવાન પણ માફ નહીં કરે. અરે મરવું છે કે? અરે જલ્દી ચાલો, નહીં તો આનો જીવ બચાવવો મુશ્કેલ થઈ જશે. રોકાઈ જાઓ કાર્તિકજી. ના કાર્તિકજી, ના. વૈષ્ણવી કાર્તિકની પત્ની છે, આ ઘરની વહુ છે. તે દરજ્જો સાબિત કરવા માટે વૈષ્ણવીને એક નાનકડી પરીક્ષા આપવી પડશે. અને એના માટે સૌથી પહેલા એણે કાર્તિકનો રૂમ છોડવો પડશે.